મારા ભાઈ બહેનો, ઓપરેશન સિંદૂર ઉપર ભારત સરકારનો આપણને જે સ્ટેન્ડ છે નરેન્દ્રભાઈ મોદી બોલ્યા, એ સ્ટેન્ડ ઉપર જ આપણે સૌથી વધુ ભરોસો કરીએ છીએ. પહેલી વાત એમણે કીધી કે વિશ્વના કોઈના પણ વ્યક્તિએ એને ઓપરેશન સિંદૂર રોકવાનું કહ્યું નથી. દેટ મીન્સ કે ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય અનેક બાબતોમાં જૂઠું બોલ્યા છે એવું સાબિત થયું છે. નરેન્દ્રભાઈ મોદીના સ્ટેટમેન્ટથી આ બાબતમાં પણ ભારત પાકિસ્તાનની બાબતમાં પણ તેઓ જૂઠું બોલી રહ્યા છે એવું સાબિત થયું છે. બીજી બાબત કે ઓપરેશન સિંદૂર આપણા માટે ટેકનોલોજીકલ ડિફેન્સ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની દિશામાં એક અગત્યનું વ્યવહારિક અનુપ્રયોગ સાબિત થયો છે કે ભારતના જે ઇક્વિપમેન્ટ્સ છે, ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ, એ વિશ્વસનીય અને અસરકારક છે, ઇફેક્ટિવ છે. રાઈટ. ત્રીજી બાબત જે આપણને સ્પષ્ટ થઈ કે ઓપરેશન સિંદૂર પહેલગામ હુમલાના વિરોધમાં હતું અને પહેલગામ હુમલા કરનારા જેટલા પણ આતંકીઓ હતા એને પણ આપણે ખતમ કરવામાં, એની પણ મારવામાં આપણને સફળતા મળી છે. ચોથી બાબત જે નરેન્દ્રભાઈ મોદીની સ્પીચમાં આપણને જોવા મળે છે કે ઓપરેશન સિંદૂર હેઠળ પહેલી વખત આપણી ત્રણેય સેનાઓએ એકીકૃત સંકલિત કાર્યવાહી કરવામાં નક્કર સફળતા પ્રાપ્ત કરી. અને એ અર્થમાં મારા યુવાનો 2019માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDSની પોસ્ટની સ્થાપના કર્યા પછીનું જે આખું સેનાનું નેટવર્કિંગ છે, સેનાની સંકલિત કાર્યવાહી છે, એમાં ખરેખર સકારાત્મક અસર થઈ છે. એનો પુરાવો પણ આપણને ઓપરેશન સિંદૂરથી પ્રાપ્ત થયો. આ બધા 4-5 એવા મુદ્દાઓ મને લાગે છે કે જે સિવિલ સેવા પરીક્ષાની દ્રષ્ટિથી આપણા માટે નક્કર મહત્ત્વ ધરાવે છે કે કોઈ વિદેશી દબાણની વાતને સ્વીકારવામાં આવી નથી. બીજી બાબત કે વિપક્ષની દ્રષ્ટિથી અથવા ઓપરેશન સિંદૂર અંગેના કોઈ પણ પ્રકારના ટીકાત્મક મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈએ ભાઈ બહેનો, તો એ ટીકાત્મક મુદ્દાઓની અંતર્ગત મને સૌથી અગત્યનો મુદ્દો એ દેખાય છે કે પહેલગામ હુમલો આતંકીઓ સફળતાપૂર્વક કરી શક્યા અને ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી. એ કેન્દ્ર સરકારની નીતિગત અને વહીવટી બહુ મોટી ક્ષતિ કહેવાય, જે ક્ષમાપાત્ર નથી. અને એ બાબતમાં નિશ્ચિત જવાબદારી સ્થાપિત થવી જોઈએ એવો જે વિપક્ષનો આગ્રહ છે એ પણ મને વ્યાજબી દેખાય છે. નિશ્ચિતપણે એ જવાબદારી દેશના કેન્દ્રીય ગૃહમંત્રીની આવે છે અને કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારવી જોઈએ. હા, માનસ સ્કૂલ ઓફ થોટના પ્લેટફોર્મ ઉપરથી એટલું કહીશ કે જવાબદારી સ્વીકારવાનો અર્થ હું એવો નથી લેતો કે એમણે રાજીનામું આપવું જોઈએ. એમણે રાજીનામું આપવાની વાત નથી હું કરવા માગતો, પરંતુ એમની જે જવાબદારી છે એ તો એમણે, જેમ કે ભારત સરકારે પહેલગામ હુમલા થયા પછી તરત જ સ્વીકાર્યું કે સુરક્ષા વ્યવસ્થામાં ચૂક હતી, અમારી ભૂલ હતી, એમ કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. બીજી એક બાબત અગત્યની એ લાગી વિપક્ષ દ્વારા થઈ રહેલી ચર્ચાઓના સંદર્ભમાં કે ભારતના સૈન્ય ઉપકરણોને શું કોઈ નુકસાન થયું છે? શું રાફેલ ને પાડી નાખવામાં આવેલું એવો વિચાર રજૂ કરવામાં આવે છે, એવો દાવો કરવામાં આવે છે. એ દાવાને લઈને સરકારનું એવું કહેવું છે કે કેટલા ઉપકરણો, કેટલા સાધનો નષ્ટ થયા, કેટલું શું થયું, એવા પ્રશ્નો કોઈ દિવસ ઇતિહાસમાં ઊભા થયા નથી. 1962માં પણ આપણે ઊભા નહોતા કર્યા, 1971માં પણ નહોતા ઊભા કર્યા, તો હવે શા માટે ઊભા કરો છો? એવો એક વિચાર સરકારે જણાવ્યો. પરંતુ મારા ભાઈ બહેનો, મને એવું લાગે છે કે ઉપકરણો આપણા કેટલા ડિસ્ટ્રોય થયા, યુઝલેસ સાબિત થયા, એ સંદર્ભમાં જો દેશ હિતમાં હોય તો માહિતી જાહેર કરી દેવી જોઈએ. માહિતી જાહેર કરવામાં કોઈ આપણું અપમાન નથી. ઉલટાનું બની શકે, આપણને સબક મળે કે ભાઈ ઓકે, આપણા ઇક્વિપમેન્ટમાં ખામી હતી, આગળ આપણે એનો સુધારો કરશું. એને છુપાવવાથી ફક્ત ને ફક્ત કારણ ત્યારે જ એનું મને વ્યાજબી દેખાય જ્યારે એમાં દેશની સુરક્ષાનું હિત સમાયેલું હોય, અન્યથા એ છુપાવવાનો કોઈ અર્થ નથી. અગર રાફેલ પડ્યું છે તો પડ્યું છે, હવે તો 10 રાફેલ દેશ માટે કુરબાન છે, કોઈ પ્રશ્ન નહીં. અને પડી પણ જાય, જે મેદાનમાં ઉતરે છે એણે સામનો કરવાનો હોય છે પરિસ્થિતિનો, અને એ પરિસ્થિતિનો સામનો કરવામાં અગર કોઈ નુકસાન થાય છે તો દેશ એને સહન કરવાની સ્થિતિમાં પણ છે. રાઈટ.
આ સિવાય તમારા મનમાં કોઈ મુદ્દો પ્રશ્ન હોય તો બોલી શકો, ઓપરેશન સિંદૂરને લઈને. હા, ઇન્દિરા ગાંધી મોસ્ટલી હિન્દુ અને ભારતીયના નારા લગાવવાની વાતો કરતા હતા દરેક વ્યક્તિ માટે. એ કેટલું તર્કસંગત લાગે છે? ઇન્દિરા ગાંધીની પ્રિયંકા ગાંધી. પ્રિયંકા ગાંધી હા, શું કહેતા હતા? કે આપણા હિન્દુ આટલા 25 લોકો મારે ગયા છે એવી રીતે. પ્રિયંકા ગાંધીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભારતીયો આટલા મર્યા છે. જ્યારે આપણા પક્ષવાળા જે હતા એ લોકો હિન્દુ બોલતા હતા, ના આ લોકો જે ભારતીય કહેતા હતા, ના આપણા ભારતીયો મળ્યા. કોંગ્રેસનું હા, કોંગ્રેસનું દર્શન પહેલેથી જ એવું રહ્યું છે જ્યારથી ભારત આઝાદ થયું કે એ કોઈ ધાર્મિક ઓળખને મહત્ત્વ આપવા માગતી નથી. એક વાત ધ્યાનમાં રાખજો, એનો એક આદર્શ રહ્યો છે. વ્યવહારમાં વોટ બેંકની જરૂરિયાત પ્રમાણે એ લોકોને જે શબ્દ યુઝ કરવા હોય, જ્યારે હિતકારી લાગે ત્યારે એ લોકો યુઝ કરતા હોય છે, રાઈટ. જેમ કે ડૉક્ટર મનમોહનસિંહ બોલ્યા છે પ્રિયંકા ગાંધીના આ પ્રશ્નના જવાબમાં, હું કહીશ કે ભારતના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો અને લઘુમતીઓનો છે. તો એ સમયે તો મનમોહનસિંહ સાહેબ પણ આવું જ કંઈક બોલ્યા. તો ઠીક છે, મારી દૃષ્ટિએ તમે હિન્દુ શબ્દ વાપરો છો કે ભારતીય શબ્દ વાપરો છો, મારી દૃષ્ટિએ બેટા હું આ બંનેમાં કોઈ તફાવત નહીં જોતો, રાઈટ. કહેવાનો મારો તાત્પર્ય એ છે, દરેક ભારતીય હિન્દુ છે, દરેક હિન્દુ ભારતીય છે. હિન્દુ કોઈ ધાર્મિક શબ્દાવલી નહીં, હિન્દુ એક ભૌગોલિક સાંસ્કૃતિક શબ્દાવલી છે, રાઈટ. તો આપણું એક સ્પષ્ટ દર્શન છે કે જે સિંધુ નદીની આ પાર રહે છે બધા હિન્દુ જ છે. હવે ધર્મ એ બૌદ્ધ પણ પાળતા હોઈ શકે, શીખ પણ પાળતા હોઈ શકે, જૈન પણ પાળતા હોઈ શકે, માતાજીને માનતા હોઈ શકે, વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોઈ શકે, મુસ્લિમ સંપ્રદાયને માનતા હોઈ શકે, ખ્રિસ્તી સંપ્રદાયને માનતા હોઈ શકે, વોટ એવર. વોશિંગ્ટન સુંદર કયા ભાઈ ભારતીય છે ને, તો હું એમાં કોઈ તફાવત જોતો નથી. એ એક મને સામાન્ય સંકુચિત મુદ્દો લાગ્યો, રાજકારણ રમવા માટે છે. હા, પછી આપણે આટલો વિરોધ કર્યો, તમે કહો રાષ્ટ્રીયમાં એક છબી રહી ભારતની કે આ હુમલો કર્યો કે પાકિસ્તાનમાં નામ પડ્યું, તો બી આતંકવાદી વિરોધી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે પાકિસ્તાનમાં. એના પર કે શું તમારું કે ઇમ્પેક્ટ પડે કે હકીકતમાં કે ગ્લોબલ લેવલે એમને સવાલ કર્યો. એકચ્યુઅલી એમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં જે સભ્યપદ ધરાવતા હોય એમાં 5 કાયમી છે અને 10 બિનકાયમી છે. 10 બિનકાયમી સભ્યો હોય અને 5 કાયમી સભ્યો હોય તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અધ્યક્ષતા એક નિશ્ચિત રોટેશન સિસ્ટમ હેઠળ એક પછી એક દેશના મળતી હોય છે. આપણે એ સિસ્ટમની અંદર કોઈ છેડછાડ ન કરી શકીએ. છબી આપણે કદાચ ક્રિએટ કરી હોય હવે પાકિસ્તાનની કે ભાઈ પાકિસ્તાનના આતંકવાદીઓને પ્રમોટ કરે છે, હા, તો એ યુનિયન વાળા એવું નક્કી કરી કે ભાઈ પાકિસ્તાનને જેમ કે તો તમારે યુનાઇટેડ નેશન્સમાંથી એનું સભ્યપદ સમાપ્ત કરવું પડે. જ્યારે તમે યુનાઇટેડ નેશન્સના સભ્ય છો તો તમને યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓમાં પણ સભ્યપદ પ્રાપ્ત થશે. વાક્ય સમજાય બેટા? તો જ્યારે એ સંસ્થાઓમાં સભ્યપદ પ્રાપ્ત થશે તો તમારો એશિયાથી 2 મેમ્બર આવે છે એમાં, રાઈટ. તો એ 2 મેમ્બરના રૂપમાં ક્રમમાં અત્યારે પાકિસ્તાનનો વારો છે બિનકાયમી સભ્યોમાં. બાકી ભારતનો પણ વારો આવે છે અને એમાં આપણે પણ અધ્યક્ષ સ્થાન ધારણ કરીએ છીએ. તો સૌ પોતાના ડિપ્લોમેટિક સ્ટેજ ના પ્રમાણે, પોલિસી પ્રમાણે આ બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. પ્રિયંકા ગાંધીનું એવું કેવું કે તમે એણે જ કીધું ને કે ભાઈ તમારા યુએનએસસીનું તો ચેરમેન પાકિસ્તાન બની ગયું, તમે શું વાતો કરો છો? મને એ લાગે છે કે એ એક સરકારની ટીકાનો મને સાર્થક મુદ્દો દેખાતો નથી, કારણ કે એ ડિસિઝન ભારત સરકારનું હોત તો આપણે એવું કરત કે ભાઈ આ ભારત સરકારે કેમ પાકિસ્તાનને બનવા દીધું. આપણા હાથમાં ડિસિઝન હતું નહીં. જે ડિસિઝન આપણા હાથમાં નથી એના માટે આપણને જવાબદાર ઠેરવી શકાય નહીં. બીજી વાત કે એક સિસ્ટમ હેઠળ અહીંયા અધ્યક્ષ સ્થાન અપાય છે, કોઈ શું કહેવાય પક્ષપાતી નિર્ણય પદ્ધતિના આધારે કે ઓકે હું પાકિસ્તાનને માનું તો પાકિસ્તાન બને, એવું નથી બેટા. હા, પછી વિદેશી નિવેદનો લઈને સામે સવાલો કર્યા રાખતું હતું અને સત્તા પક્ષવાળા જવાબ આપતા હતા, એમાં જોડે જોડે ઇતિહાસની અમુક વાતો કરતા હતા. એટલે અમુક જગ્યાએ લોકો ખાલી ઇતિહાસની જ વાતો કરીને એકબીજાને ચૂપ કરતા હોય ને પાછા સામે સવાલ કરતા, એવું બધું. હા, એટલે આજે હું સિગરેટ પીતા પકડાઈ ગયો તો તે મને પકડ્યો તો હું તને કહું તું 2 મહિના પહેલા પીતો હતો, આપ સમજો.
હા, એટલે એ સંદર્ભ કે ભાઈ ઇતિહાસના ઉદાહરણો દીધા. એમાં પ્રિયંકા ગાંધીએ જે કીધું કે તમે 11 વર્ષથી સત્તામાં બેઠા, તમે બંધ કરો હવે આ બધું. કોંગ્રેસે આ કર્યું ને નહેરુએ આ કર્યું ને ઇન્દિરાએ આ કર્યું, આ બધું બંધ કરો. તમે પણ 11 વર્ષથી અહીં બેઠા છો, તમે શું કરી લીધું? હવે એમાં અમિત શાહ સાહેબ એક દાવો કર્યો કે અમારા શાસનકાળ દરમિયાન જમ્મુ કાશ્મીર ક્ષેત્રની બહાર કોઈ આતંકી હુમલો ક્યાં થયો, અમે એને ખરેખર કંટ્રોલ કર્યું છે. હવે આ દાવો મારા ભાઈ બહેનો મને સાચો લાગતો નહીં. ફોર એક્ઝામ્પલ, પઠાનકોટમાં હુમલો થયો, પઠાનકોટ જમ્મુ કાશ્મીરમાં આવ્યું નહીં, અને એમાં આપણા અનેક સૈનિકો માર્યા ગયા, લગભગ 7 કે 8 સૈનિકો આપણા શહીદ થયેલા. તો એ પઠાનકોટ પંજાબનું સ્થાન છે, પઠાનકોટ એરબેસ. એ સિવાય પશ્ચિમ બંગાળમાં થયો છે, કર્ણાટકમાં થયો છે. હા, એ છે કે એવો ઘાતક ભયાનક હુમલો નથી કે જેમાં જાનહાનિ બહુ મોટા પ્રમાણમાં થઈ હોય, પરંતુ 2014થી કાશ્મીરની બહાર કોઈ આતંકી હુમલો થયો નથી. એ વાતને સ્વીકારવું તર્કસંગત દેખાતું નથી. બીજી બાબત કે નહેરુએ જાણી જોઈને 80% પાણી પાકિસ્તાનને આપી દીધું અને 20% આપણે રાખ્યું. એ નહેરુએ કરેલી ભૂલ હતી. બે રીતે જોવા જાઓ. એક રીતે કે ટોટલ પાણીનો જથ્થો જે છે અને ટોટલ એનું જે બેસિન એરિયા છે એના આધારે તમે ભાગ પાડો તો એ પણ એક લોજિકલ બેસ બને છે કે એને પાણી વધારે, એના આ બધી નદીઓનો બેસિન એરિયા વધારે પાકિસ્તાનમાં છે, ભારતમાં નહીં, તો એનો હક વધારે થાય. બીજી વાત કે આપણે જ્યારે દક્ષિણ એશિયાની અંદર મુખ્ય દેશના રૂપમાં છીએ, રાઈટ, તો આપણે હંમેશા એક ઉદાર અને માનવતાપૂર્ણ દ્રષ્ટિ રાખી છે. ચાહે નેપાળ હોય, પાકિસ્તાન હોય, શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય, આપણે એને કંઈક વધારે આપ્યું છે એની પાસેથી લેવાની સરખામણીએ. ઇવન એ નીતિનું પાલન ભાજપ સરકારે પણ કર્યું છે. સુષ્મા સ્વરાજજી જ્યારે વિદેશ મંત્રી હતા, બાંગ્લાદેશ સાથે આપણે જે જુદા જુદા ક્ષેત્રને લઈને સરહદ અસ્પષ્ટ હતી તો આપણે વધારે ક્ષેત્ર એને આપ્યા, 100મો બંધારણીય સુધારો, અને ઓછા ક્ષેત્ર આપણને મળ્યા. તો હવે આજથી 20 વર્ષ પછી કોઈ એમ બોલી શકે કે સુષ્મા સ્વરાજની ભૂલ હતી, આટલા ક્ષેત્ર એને આપી દીધા? ના, એ ભૂલ નથી. એ એક નીતિ છે કે જેની હેઠળ પડોશી દેશો સાથે આપણે મિત્રતા અને વિકાસલક્ષી મુદ્દાઓ, શાંતિવાદી મુદ્દાઓને પ્રોત્સાહન આપીએ છીએ. આપણે નેપાળને ઘણું આપ્યું. 2021-22માં જ્યારે શ્રીલંકા સંકટમાં હતું, આર્થિક સંકટમાં, ત્યારે આપણે શ્રીલંકાને પણ ભરપૂર સહાય પ્રદાન કરી. એટલી સહાય પ્રદાન કરી કે એના 2 વર્ષ પછી જ્યારે હમણાં 6 મહિના પહેલાં નવા રાષ્ટ્રપતિ શ્રીલંકાના આવ્યા, તેણે પહેલો ભારતનો ધન્યવાદ એ માન્યો કે અમને સંકટમાંથી તમે ઉગાર્યા. તો ભારત હંમેશા એવી રીતના ચાલ્યું છે. તો મને લાગે છે મોદી સરકાર દ્વારા જવાહરલાલ નહેરુના 80% પાણી એને આપવાના નિર્ણયની ટીકા થવી એ બહુ તર્કસંગત નથી. હા, ઠીક છે, ફેક્ટની દ્રષ્ટિથી હશે, અને એવું પણ બને કે નહેરુજીએ એ સમયે કંઈક વધારે પડતી ઉદારતા દેખાડી હોય, એ પણ શક્યતા છે. હવે એ ભૂલ છે એવું એટલા માટે લાગે છે કારણ કે પાકિસ્તાન હંમેશા ડિસ્ટ્રક્શનના માર્ગે ચાલ્યું, પાકિસ્તાન હંમેશા કન્સ્ટ્રક્ટિવ માર્ગ ઉપર ચાલ્યું, જેમ ભૂટાન ચાલ્યું છે. તો કદાચ આપણને એ સંધિ ઉપર વધારે વિશ્વાસ અને ગૌરવ હોત. અત્યારે મને એની કોઈ ફંડામેન્ટલ ખામી લાગતી નથી. ફંડામેન્ટલ ખામી હતી, માની લ્યો નહેરુએ આપ્યું, બરાબર છે, તો 2014થી તમે શું કરતા હતા? તમે કેમ એને કન્ટિન્યુ રાખી? તમને પણ ક્યાંક એનું વ્યાજબીપણું દેખાતું હતું. વાત બરાબર છે ને? જેમ કે જે બાબતમાં મોદી સરકારને વ્યાજબીપણું નહોતું દેખાતું એ બાબત તેને બંધ જ કરી દીધી. ફટાફટ આવ્યા એટલે આયોજન પંચ બંધ. ભાઈ થયું હતું કે નહોતું થયું? આવ્યા એના 5 વર્ષમાં 370 હટી ગયો, થયો કે ન થયું? તો તમે 10 વર્ષ સુધી નથી હટાવતા સિંધુ જળ સમજૂતીને. ઇવન કે 2019માં પુલવામા એટેક પછી પણ નથી હટાવતા. દેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક તમને પણ સિંધુ જળ સમજૂતી તર્કસંગત અને વ્યાજબી દેખાતી હશે. અને આજે તમે અનિવાર્ય પરિસ્થિતિના કારણે સ્થગિત કરવા નીકળ્યા છો, નહીં કે સ્વેચ્છાએ સ્થગિત કરવા નીકળ્યા છે. આ વાત સાચી લાગે મને ભાઈ બહેનો? ઓકે, પછી કોઈ પ્રશ્ન? આપણે કોઈને જવાબદાર નહીં હો. પૂર્ણ સાર્વભૌમ દેશ છીએ, પૂર્ણ સાર્વભૌમ દેશ છીએ, અને આપણને સિંધુ જળ સમજૂતીની અંતર્ગત જોગવાઈ છે કોઈ પણ ફેરફાર કરવો હોય તમે વર્લ્ડ બેંકમાં જઈને શાંતિપૂર્ણ પ્રક્રિયા શરૂ કરી શકો છો.
કાંઈ કર્યું છે એ બાબતમાં? નહીં. આ ગ્રાઉન્ડ છે ને કે અમને પાણી જોઈએ છે, ગ્રાઉન્ડ છે. પંજાબ અને હરિયાણાની વસ્તી 1950ના દશકની સરખામણીએ અત્યારે 3 ગણી થઈ ગઈ છે. ગ્રાઉન્ડ છે. પછી સર એવું કરીએ તો આગળ બ્રહ્મપુત્રમાં ચીન પછી પાણી આ બધું જોવું પડે ને, આ બધું જોવું પડે. રિયલિસ્ટિક એપ્રોચથી રાજનીતિ ચાલશે ને. ડિસિઝન મેકિંગ બેટા એ આધારે નહીં થાય. અને સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરવાનો નિર્ણય હું શબ્દ વાપરું છું અનિવાર્યતાની સ્થિતિમાં લીધો છે. અને ચેન્જીસ માટે વર્લ્ડ બેંકની અંદર આપણું એક મેકેનિઝમ છે જેમાં ચેન્જીસ માટે આપણે પ્રસ્તાવ મૂકી શકીએ. મોદી સરકારે 10 વર્ષમાં મૂક્યો નહીં અને એ પૂર્ણ શાંતિપૂર્ણ રીતે થાત. જેમ કે ટુલબુલ પ્રોજેક્ટ છે આપણો કિશન ગંગા પ્રોજેક્ટ છે, એનો વાંધા લીધેલા છે પાકિસ્તાને, રાઈટ. તો અહીંયા આપણે સ્ટેન્ડ લીધું જ છે ને, ચાહે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, આપણે સ્ટેન્ડ લીધું છે કે અમારે પાણી યુઝ કરવું છે. અને અત્યારે જે કન્ડિશન છે, 11 વર્ષથી એ લોકો બેઠા હતા, તો 11 વર્ષ દરમિયાન ખરેખર કોઈ સિંધુ જળ સમજૂતીને અન્યાયપૂર્ણ માનતા હતા તો એણે એટલા ડેમ બનાવી લેવા જોઈતા હતા કે આજે એણે સ્થગિત કરી તો પાણી તો કમસે કમ રોકી શકાય. આજે પાણી રોકો જ તમે, તમારી તાકાત છે રોકવાની. એ પાણી જઈ રહ્યું છે સિંધુનું પાણી, 3-3.5 વર્ષ લાગશે એ પાણીને ખરેખર રોકવું હોય તો 10 વર્ષમાં ભાઈ એ તો કરી શકતા હતા આપણે, પણ એ નથી થયું. હા, સરકારની જવાબદારી ઉપર ખડગે સવાલ ઉઠાયા કે સરકાર જૂની ભૂતકાળની વાતો કરે કે જ્યારે મુંબઈનો હુમલો થયો ત્યારે દેશના ગૃહમંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું, તો કોંગ્રેસની સરકાર કે તમારા કરતા કે વધારે જનતા પ્રત્યે જવાબદાર હતી. હા, સાચી વાત છે. અને એ દ્રષ્ટિથી તર્ક વ્યાજબી છે કે એ સમયે રાજીનામું આપેલું એ લોકોએ, એટલે અમિત શાહનું રાજીનામું એ લોકો અપેક્ષા રાખે છે. બટ મેં કીધું એમ કે હું એવું નથી માનતો કે એ રાજીનામું આપે. હું એવું માનું છું કે એને જવાબદારીનો સહજ સ્વીકાર કરવો જોઈએ. જવાબદારી સ્વીકારવાથી રાજીનામું જ આપવું પડે એવું નથી. શુભમન ગિલ એક ટેસ્ટ સિરીઝમાં હારી જશે તો એવું નહીં કે હવે હું રાજીનામું આપું છું, મારી જવાબદારી છે. મહેન્દ્રસિંહ ધોની સાહેબ તો કેટલી ટુર્નામેન્ટમાં હાર્યા પણ છે ને, ત્યારે પોતે જ જવાબદારી લેતા કે હા બચ્ચે ઠીક સે નહીં ખેલે, હમ લોગ નહીં, મેં જિમ્મેદાર હું इसके लिए. તો એ એટલું જવાબદારીનો અભિગમ અમિત શાહ સાહેબે હજી સુધી દર્શાવ્યો જે મને તર્કસંગત દેખાતું નહીં. એમણે સ્વીકારવી જોઈએ કે મારી ટીમ અહીંયા બરાબર કામ નથી કર્યું અને એક પણ પોલીસવાળો અહીંયા એવું કીધું 1 કલાક સુધી કોઈ સુરક્ષા જવાન અહીંયા હાજર નહોતો થયો. આ કેટલી મોટી અસફળતા કહેવાય. તો તમારે વધારે કરવું તો પહેલાં ધ્યાન રાખવું પડે કે ભાઈ અહીંયા ક્રાઇસિસ ઊભી થશે તો અહીંયા તમે તરત નહીં પહોંચી શકો, તો અહીંયા તો તમારે પરમેનન્ટ રાખવી પડે એક વ્યવસ્થા. આ જે અહીંયાની ભૌગોલિક હકીકત જે છે એ હકીકત એ દર્શાવે છે કે ટુરિસ્ટ અહીંયા આવી રહ્યા છે અને ટુરિસ્ટની સુરક્ષા માટે અહીંયા એક કમસે કમ બીટ તમારું હોવું જોઈએ કે જે બીટના માધ્યમથી અહીંની સુરક્ષા થઈ શકે, રાઈટ. એટલે એ મને લાગે છે પહેલગામ હુમલામાં જે કંઈ પણ કરવામાં આવ્યું અને પાછું પ્રિયંકા ગાંધીનું એક વાક્ય કે મોદી સાહેબ બધાને પ્રમોટ કરતા રહ્યા કે કાશ્મીરમાં ફરો. તો એ આના આધારે તો વધારે જવાબદારી બનતી હતી કે તમે પોતે એક તરફથી પ્રમોશન કરો છો અને બીજી તરફ તમે જેમાં બેદરકાર રહ્યો છો. હું એમ નથી કહેતો કે સરકાર ચાહતી હતી કે હુમલો થાય, સરકાર ચાહતી નથી કે હુમલો થાય, પરંતુ હુમલો થયો તે સરકાર પાસે કોઈ બચાવનો રસ્તો પણ નહોતો. હા, એના પ્રિયંકાએ પણ કીધું 15 દી પહેલાં ગૃહમંત્રી પણ અહીંયા સુરક્ષા મુલાકાતે ગયેલા, પરંતુ કાંઈ ઉકાળ્યા વગર પાછા આવેલા એવા. તો એ જે કન્ડિશન હતી ગૃહમંત્રીની, તો ગૃહમંત્રીને જ વ્યવહારિક અંદાજો નહીં. આવા તો નાના કેટલા સ્પોટ હશે ત્યાં. તો પહેલગામનો સ્પોટ આપણને ખબર પડી, આવા બીજા 10 સ્પોટ હોઈ શકે. સરકારની દિગ્ગજ વિચારણા કરવી પડે મારા ભાઈ બહેનો. ઓર કોઈ પ્રશ્ન? પૃથ્વી બધું તારાથી શરૂ થયું, તારા મોઢામાં કોઈ પ્રશ્ન નહીં બેટા. હા હા બોલ. યસ દરેક યુદ્ધની અંતર્ગત જે દેશ પોતાની લશ્કરી નીતિ ઉપર ચાલતો હોય એના આધારે નક્કી થાય છે. રશિયા યુક્રેનમાં આવી કોઈ ઇન્ફોર્મેશન ન અપાતી, રાઈટ. ગાઝાની અંદર ઇઝરાયલે ઇન્ફોર્મેશન આપી કે ભાઈ ઉત્તર ગાઝાનું ક્ષેત્ર ખાલી કરો, અમે અહીંયા આક્રમણ કરવાના છીએ. ઓક્ટોબર 2023ની વાત છે. ઉત્તર ગાઝાના ક્ષેત્રના લોકોને કહેવામાં આવ્યું કે તમે તમારી રીતના દક્ષિણ ગાઝા તરફ જાઓ.
એણે ઇન્ફોર્મેશન આપી. તો દરેક દેશ પોતાની નીતિ અને સ્થિતિ પ્રમાણે નક્કી કરશે. ઈરાનમાં જે હુમલો કર્યો ઇઝરાયેલે, કોઈ પ્રી ઇન્ફોર્મેશન નહીં આપી. ઈરાનમાં કર્યો ને હમણાં 2 મહિના પહેલાં, તો કોઈ પ્રી ઇન્ફોર્મેશન નથી આપી. હા, પછી સર, વિદેશ નીતિને આખું વિપક્ષ અસફળ ગણાવે કે જબરજસ્તી હાથ મિલાવવાથી અને ગળે મળવાથી વિદેશ નીતિ અને મિત્રો સંબંધો ના થાય, કે તમારા આ વખતે કેટલા પ્રત્યક્ષ રીતે તમારી જોડે ઉભા હતા ભારત? એકચ્યુઅલમાં જોવા જાવ તો એ વાતને હું સ્વીકૃતિ આપતો નથી. ભારતની વિદેશ નીતિને હું એવું માનું છું, છેલ્લા 10 વર્ષમાં એક નવી ઊંચાઈ મળી છે. એક નવી ઊંચાઈ મળી છે આપણને. અને રહી વાત એ કે કોઈ દેશ આપણી સાથે કેટલો ઊભો રહ્યો, તો મોટા ભાગના દેશો ઊભા રહ્યા છે. ટર્કીનો એક આપણે અપવાદ ઊભો કરીએ, ચાઇનાનો અપવાદ ઊભો. ચાઇનાએ પણ પછી TRFની વિરુદ્ધમાં નિવેદન આપ્યું, રાઈટ, પહેલગામ હુમલાની નિંદા કરી. વાત બરાબર. બધા દેશોએ આતંકવાદી કૃત્યની નિંદા કરી છે, નંબર 1. નંબર 2, ભારતની કાર્યવાહીનો વિરોધ નથી કર્યો. ભારતને આત્મરક્ષાનો અધિકાર છે. હવે માની લો, શું કોંગ્રેસ એવું ચાહે કે બધા દેશ એમ બોલે હા ભારત તમે કરો, તમે આક્રમણ કરો? કોઈ દેશ એવું થોડી બોલવાનો છે. એ એવું બોલે તો અર્થ એ થાય કે ભાઈ આ દેશ ઉશ્કેરણી કરી રહ્યો છે ભારતને પાકિસ્તાનની વિરુદ્ધ લડવા માટે. તો એ લોકો સામાન્ય પરિસ્થિતિમાં પાકિસ્તાન સાથે શું કામ શત્રુતા કરશે? વાત સમજો તમે. કોઈ પણ દેશ સામાન્ય સ્થિતિમાં માની લો કે મારો ને નીરવનો વિવાદ છે, તો તમે લોકો થોડી કંઈ નીરવને એ આધારે નકારી દેશો કે તારો મયુર સરારે વિવાદ છે. ભાઈ એ વિવાદ ન હોવો જોઈએ નીરવ, આટલું તમે કહેશો. પણ તમે એમ કહેશો કે હવે હું એમ ડિક્લેર કરું જે પણ નીરવ સાથે વાત કરશે એ બધા જ લોકો નકામા છે મારા માટે. તો એ મારી અપરિપક્વતા છે ને, હું કોંગ્રેસની અપરિપક્વતાની વાત કરું છું, રાઈટ. એટલે એ મને નથી. વિદેશ નીતિ હેઠળ આપણને જબરદસ્ત સફળતા છે. હા, જબરદસ્તી ગળે મળવાનું જે એક વાક્ય બોલવામાં આવ્યું એ મને માલદીવ ગયા ને મુઈઝ જોશને મળ્યા ને ત્યારે મને ખુદને એવો અહેસાસ થયો કે અહીંયા મોદી સાહેબ જબરદસ્તી ગળે મળતા હોય. તમારે વિડીયો જોવો હોય તો જોઈ લેજો. એ માણસ હાથ આગળ પણ નહીં લેતો, રાઈટ. તો એ સમયે મોદીએ ભારતના પ્રતિનિધિના રૂપમાં જાય છે. ગરજ તો કોઈના બાપની ન કરવી જોઈએ. ગરજ તો કોઈના બાપની નહીં. સન્માનપૂર્ણ સાથ સહકાર એકદમ સ્વીકાર્ય છે. વાત બરાબર ને? તો એ આવા 2-4 દેશો છે. હા, પછી સર, જવાહરલાલ નહેરુએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એકાંકિક ઘાસ જેવી ઉગવા જમીન નથી, તો કે જે અક્ષય ચીનનો ભાગ ગયો, એ જવાહરલાલ નહેરુને કરેલી ઐતિહાસિક ભૂલોમાંથી એક ભૂલ છે. એમણે ઘણી બધી હિસ્ટોરિકલ મિસ્ટેક્સ, બ્લન્ડર્સ કરેલા છે, રાઈટ. કારણ કે લાંબા સમય સુધી બેઠા, રાઈટ. જેટલો સમય લાંબો બેઠશે એટલે એનાથી ભૂલ થવાની શક્યતા છે. ઓકે. તો એમણે એવું કીધું કે અક્ષય ચીનના ક્ષેત્ર પર ચીને કબજો કરી લીધો છે, તો અહીંયા કંઈ ફર્ટાઇલ ઝોન નહીં કે જેનાથી ભારતને કોઈ વ્યવહારિક નુકસાન હોય. તો પછી વિપક્ષે એવું કીધું કે તમારા માથા વાળ ઉગતા નહીં. એને ઉડાડતી હતો. મને લાગ્યું વિપક્ષની એ ટીકા વ્યાજબી હતી, કારણ કે ભારતની 1 ઇંચની જમીનનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું રાષ્ટ્રપતિ ભવનની 1 ઇંચનું છે. બાકી સમજાય, એ ભલે ગમે તે ખૂણે હોય, પણ રાષ્ટ્રપતિ ભવનમાં એ એક જગ્યા હોય તો કેટલી મહત્ત્વપૂર્ણ હોય, એટલું મહત્ત્વ એ અક્ષય ચીનની 1 ઇંચ જમીનનું છે. એ મારો અભિગમ મને આ જ પ્રેરણા આપે છે. હા, પછી સર, ચાઇના તરફ આજે કોંગ્રેસનું એક નવેલું પાસું કહેવામાં આવે છે કે ચાઇનાને તરીકબૂ કરે કે આજે સુરક્ષા પરિષદના અંદર બી જે સભ્ય ભારતના મળવાનું હતું ત્યારે ના પાડી. પહેલી વાત કે એ એક ઐતિહાસિક સત્ય નથી કે ભારતને સુરક્ષા પરિષદમાં સભ્યપદ આપવાનો કોઈ ઔપચારિક પ્રસ્તાવ થયો હોય. ખુદ સંસદની અંદર જવાહરલાલ નહેરુએ સ્ટેટમેન્ટ આપેલું છે. જેમ નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેટમેન્ટ આપ્યું કે મને કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિએ કીધું નથી કે ઓપરેશન સિંદૂર બંધ કરો. એમાં જેટલો હું વિશ્વાસ કરું છું એટલું જ સંસદની અંદર નહેરુજી બોલ્યા છે કે મને એવો કોઈ પ્રસ્તાવ ઔપચારિક રૂપે નથી મળ્યો કે ભારતને સુરક્ષા પરિષદમાં સભ્યપદ આપવામાં આવે. એટલે એ વાતને તો ઇન્ફોર્મલી કહેવામાં આવી રહી છે. અને ભારતે એ જ કામ ચોક્કસ કર્યું હતું એ સમયે કે ચીનને સભ્યપદ મળે. અને એ બાબતમાં નહેરુનો અભિગમ બહુ સ્પષ્ટ હતો. એ વિશ્વ ઇતિહાસનો વિદ્યાર્થી હતો અને 1918માં
ફર્સ્ટ વર્લ્ડ વોર પૂરું થયા પછી જ્યારે લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ તો લીગ ઓફ નેશન્સમાં જર્મનીને કોઈ મહત્વપૂર્ણ સ્થાન ન પાયું, કારણ કે જર્મની હારી ગયેલું હતું, રાઈટ. એ જ જર્મની પછી આડી લાઈને ગયું ને સેકન્ડ વર્લ્ડ વોર થયું. એટલે જવાહરલાલ નહેરુનો સ્પષ્ટ અભિગમ હતો કે જેટલા પણ શક્તિશાળી રાષ્ટ્રો છે, મોટા રાષ્ટ્રો છે, એને તમે જો આ આંતરરાષ્ટ્રીય સંગઠનમાં મહત્ત્વ આપશો તો એ સંગઠનને લઈને એ પોતે ગંભીરતાથી વર્તન કરશે. જો એને મહત્ત્વ નહીં મળે તો લાત મારી નીકળી જશે, જેમ કે જર્મની નીકળી ગયું. અને જર્મનીએ આખા દુનિયાને અશાંતિ અને હિંસાના નર્કમાં ધકેલી દીધી. તો એ અભિગમના આધારે નહેરુ એવું માનતા હતા. હવે એનો આપણે વિરોધ પણ કરી શકીએ કે આવું નહોતું કરવું, રાઈટ. તો જે વિરોધ કરી રહ્યા છે એ લોકો ખોટા છે, આપણે એવું ના કહી શકીએ. એ લોકોનો તર્ક એમની જગ્યાએ સાચો છે. અને એ લોકોને એવું કેવું છે કે ચાઇનાનું સમર્થન કરવાની જરૂર ન હતી. તો આજની તારીખે જે ચાઇનાનું આપણી સાથેની જે નીતિગત દર્શન છે એને જોતાં એ વાત મને વ્યાજબી પણ લાગે છે કે ભાઈ એ પણ મિસ્ટેકમાંની એક મિસ્ટેક છે નહેરુની, રાઈટ. આપણે માનવું પડશે. બેટા તો સરસ વાંચીને આવ્યો, તારા પ્રશ્ન મને ગમ્યા. પછી કોઈ પ્રશ્ન? સર, કોટા જે રદ કર્યું, જે પહેલા અમને રજૂ કર્યું કે 2 વર્ષ સુધી ચાલ્યું, જેવી કોંગ્રેસની સરકારે પ્રથમ જ કોટા રદ કર્યો, એનું કારણ? કોટા નહીં, એનું નામ છે પોટા. એનું નામ છે પોટા. તમારી પ્રિલિમિનરીની અનુચ્છેદ 22 જ્યાં લખાવ્યું છે ને, ત્યાં મેં તમને આ અધિનિયમ લખાવેલ છે, પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ. 2003માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી NDA સરકારે આ અધિનિયમ લાવ્યો. 2004માં કોંગ્રેસ સત્તા ઉપર આવી અને એના એજન્ડામાં જ હતું કે અમે આવશું તો અમે આ કાયદો હટાવીશું. એ જે નિર્ણય હતા કોંગ્રેસ સરકારના, UPA સરકારના, એ નિર્ણયને એ સમયની જનતાએ તો સ્વીકૃતિ આપીને, અન્યથા સરકાર કેમ બને તેની? તમે આ વાત સમજો. એને જે 206 સીટ મળેલી 2004ની લોકસભામાં કોંગ્રેસને, તો એ હકીકતમાં એ એજન્ડાને મળેલી ને. એમાં પોટા હટાવવાની વાત હતી. અને પોટાને હટાવવો એ નિર્ણય વ્યાજબી હતો કે ન હતો, એ પ્રશ્નનો સીધો જવાબ છે નિર્ણય વ્યાજબી ન હતો. કોંગ્રેસનો એ નિર્ણય વ્યાજબી ન હતો, કારણ કે 2004થી 2014 વચ્ચે અનેક એવી આતંકી ઘટનાઓ થઈ કે જેનાથી દેશને બહુ મોટી ક્ષતિ થઈ. ધ્યાનમાં રાખજો, પોટાનો આધાર છે ક્યાં? તો કે પોટાનો આધાર છે 2001ના સંસદના હુમલામાં. ડિસેમ્બર 2001માં સંસદ ઉપર હુમલો થયો પછી અટલ બિહારી વાજપેયી ત્યારે વડાપ્રધાન હતા, એક નિર્ણય લેવામાં આવ્યો કે આતંકવાદને અટકાવવા માટે એક કડક કાયદો, મજબૂત કાયદો લાવવાની જરૂરિયાત છે ને પોટા લાવવામાં. પોટા હેઠળ આ જોગવાઈ હતી કે જેમાં કોઈ વ્યક્તિને નિવારક અટકાયત હેઠળ લાંબા સમય સુધી રાખી શકાય. ઓકે. બીજી વાત કે અત્યારે ઓલરેડી UAPA છે, ત્યારે પણ UAPA હતો. UAPA અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1967ના એ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે એવું પણ વિશ્વાસ હતો એ સમયે. અત્યારે પણ છે. અત્યારે ભારત સરકાર જેટલા પણ આતંકી કૃત્યો ઉપર કાર્યવાહી કરે છે, આતંકીઓ ઉપર, એમાં UAPA લગાડે જ છે. અને UAPAના માધ્યમથી NIA કાર્યવાહી કરે છે. ઓકે. પછી આ ક્ષેત્ર જે હતું એના અંદર જે કીધું કે કોઈ રક્ષણ માટે હતું નહીં વ્યક્તિ, તો જે 4,000 જેટલા કોન્સ્ટેબલો કે એકણ જે કરવાના હતા, એકણ ભરતી લેવાની હોય એમને મૂકવાના હોય, એ બી બહુ ડિલે થાય છે છેલ્લા 8 વર્ષોથી. આખા ભારતમાં સમસ્યા છે સ્ટાફની કમી. હા, લો એન્ડ ઓર્ડરમાં એ બહુ મોટી બાધા છે કે જેટલો સ્ટાફ જોઈએ એનો 30% સ્ટાફ છે જ નહીં, 25% સ્ટાફ છે જ નહીં. કોઈ પણ એવું રાજ્ય સરકાર નહીં, કોઈ પણ એવું ખાતું નહીં, મંત્રાલય, ઇવન કે ન્યાયતંત્ર પણ, જ્યાં ન્યાયાધીશોની જરૂરિયાત છે જેટલી એટલા ન્યાયાધીશ હોતા નથી. તો એ છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબે કદાચ એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના સંદર્ભમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી. રાજ્ય સરકારો પોતપોતાની રીતે નિર્ણય લે છે અને એમાં અહીંયા હાઈકોર્ટમાં બધા એક્સપ્લેનેશન ગુજરાત સરકાર આપી રહી છે અને તમામ એક્સપ્લેનેશનને હાઈકોર્ટ નકારી રહી છે કે તમે ખોટા તર્કથી આ બધા કામ કરી રહ્યા છો. શિક્ષકોની ભરતીમાં ડીલે,
પોલીસની ભરતીમાં ડીલે, રેવન્યુ કર્મચારીઓની ભરતીમાં ડીલે શા માટે થઈ રહ્યું છે? બે કારણ. એક, કોઈ નીતિગત સ્પષ્ટતા નથી. બીજું કારણ, જે પરીક્ષા લેનારી સંસ્થાઓ છે એ નૈતિક અને કાયદાના નિયમોનું પાલન કરાવી શકતી નથી. ક્યાંક પેપર ફૂટી જાય છે, ક્યાંક આમ થઈ જાય છે. તો ફેલિયર તો સિસ્ટમનું છે જ બેટા. અહીંયા ચાહે સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય, બધાય રાજ્યમાં થઈ રહ્યું છે ને. ખાલી એવું નથી કે ભાજપના રાજ્યમાં થઈ રહ્યું છે. NTA છે, નેશનલ ટેસ્ટ એજન્સી, NTA ને લઈને ગયા વર્ષે કેટલું સંકટનું વાતાવરણ હતું મારા છોકરાઓ. 7 પરીક્ષાઓ એને સ્થગિત કરવી પડી અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની અવ્યવસ્થા ફેલાઈ ગઈ. રાઈટ. પછી સર, એક રિસ્પોન્સિબિલિટી જે સ્ટેટ ગવર્મેન્ટને સોંપી દેવામાં આવે, જેવા વ્યક્તિઓ મરી ગયા તેમને જે પૈસા આપે કે જે વસ્તુ એમને કરી આપી વસ્તુ, તો એમાં દરેક સ્ટેટના આપીને પછી એ વસ્તુ ભૂલી જવાય છે એવું કે એક તમિલનાડુના મંત્રી છે, એમને આ સ્ટેટમેન્ટ કીધું કે યુનિયન ગવર્મેન્ટ કેમ આના અંદર ઇન્ટરેસ્ટ એટલું બતાવતું નહીં, કામ કરી પછી નીકળી જાય એવું કહેતા હતા. તારો પ્રશ્ન સ્પષ્ટ નહીં થતો. તારો પ્રશ્ન, તું શું એવું કહેવા માંગે છે કે કોઈ જગ્યાએ દુર્ઘટના ઘટિત થઈ અને કેન્દ્ર સરકાર ડિક્લેર કર્યું કે મૃતકોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે, એ તું કહેવા માંગે? હા હા, એટલે 5 લાખ રૂપિયા કોઈ કેસમાં એવું થયું હોય, બાકી આપી દેવામાં આવે છે. કોઈ કેસમાં એવું થયું હોઈ શકે કે ભાઈ પૂરતા કાગળિયા રજૂ ન થયા હોય, ક્યાંક કોઈ કર્મચારી દ્વારા અનિયમિતતા વર્તવામાં આવી હોય, પોસિબિલિટી છે. બટ એ ત્યાંથી રિસ્યુ નહીં થાય એવું કોઈ આક્ષેપ કરી શકાય નહીં. એની આખી એક સિસ્ટમ છે, એ સિસ્ટમ હેઠળ પૈસા રિસ્યુ થાય જ છે. પછી જે બી ગવર્મેન્ટ કર્મચારીઓ આ સમય દરમિયાન સરકારનું એમના તરફ કોઈ સમર્થન અલગથી નહોતું, જેમ કે સોફિયા કુરેશીના પાવર બિલ કે નહોતું, એમના વોરિયર પાવર જેવી એના પર ક્વેશ્ચન ઉભ્યા કે મહિલા છે એના અંદર એ વસ્તુ નથી દેખાતી એમ. પછી વિક્રમ મિસ્ત્રી છે તો એમના ફેમિલી પર બી બહુ ટાર્ગેટ થયા. તેવું સરકાર તરફથી કોઈ બી એમને સપોર્ટ નહોતો મળતો કે એ વસ્તુ જે ઓનલાઈન સોશિયલમાં જે એમનો વિરોધ થઈ રહ્યો સોશિયલ એ સામનો કરવો પડશે. તમે જ્યારે જાહેર ક્ષેત્રમાં બેઠા છો ત્યારે જનતા પોતાની રીતે પ્રતિક્રિયા આપે, એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હિસ્સો છે. એ દરમિયાન કોઈ ખોટા આરોપ હોય તો બદનક્ષીનો દાવો કરવાનો વિકલ્પ તમારી પાસે છે. બટ આલોચના કરવાનો, ટીકા કરવાનો, કોઈ બાબત ઉપર અભિપ્રાય આપવાના જનતાના હકને લોકતાંત્રિક દેશમાં મૂળભૂત હકો સાથે આપણે નકારી શકીએ નહીં. હા, કોઈની ગરિમાને ઠેસ પહોંચે એવી કોઈ બાબત ન થાય એ મર્યાદાનું પાલન કરવું જોઈએ. ચાહે સોફિયા કુરેશી હોય, ચાહે વ્યોમિકા સિંઘ હોય, ચાહે વિક્રમ મિસ્ત્રી હોય. અને આ ભય તો રહેવાનો જ છે. તમે જ્યારે જાહેર ક્ષેત્રની અંદર કર્તવ્ય પાલનમાં લાગ્યા છો તો તમારા જીવનને, તમારા પરિવારના જીવનને ખતરો હોઈ શકે. એના માટે આખી એક સિસ્ટમ બનેલી છે જેમાં જે અધિકારી કે કર્મચારી હોય એને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે છે. રાઈટ. અને એનો કોઈ ચાર્જ નથી લેવાતો. અત્યારે તમે માગો ને તમારી પાસે ચાર્જ લેવો પોલીસ. તમને ભય છે, માની લો કે કોઈ મારશે તમને, તો તમે એમ કહેશો મારા માટે પોલીસ તંત્રના સુવિધા ગોઠવવામાં આવે, પોલીસ તંત્ર ચાર્જ લેશે એનો. એટલે જેમ કે સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડ કરી એ પ્રકારનો ચાર્જ થાય. પરંતુ તમે સરકારી અધિકારી છો અને તમારા જીવનને ખતરો છે તો સરકાર કોઈ ચાર્જ નહીં લે. જેમ કે આપણા તરુણ બારોટ સાહેબ છે, ધનરાજના ફાધર, હે ને, તો એમને જેટ કેટેગરીની સિક્યુરિટી છે. તો એ સિક્યુરિટી રિટાયર થયા પછી છે. એમણે ટેરરિઝમ ઉપર એટલી બધી કાર્યવાહીઓ કરેલી છે કે એમના જીવને, એમના પરિવારના જીવને ખતરો આજે પણ છે આફ્ટર રિટાયરમેન્ટ. તો ઝેડ કેટેગરીની સિક્યુરિટી ચીફ મિનિસ્ટર અને રાજ્યપાલ પછી કોની પાસે છે ગુજરાતમાં, તો એ નામ તરુણ બારોટ સાહેબનું આવે. રાઈટ. કે જેની પાસે કોઈ પદ જ નથી, કોઈ હોદ્દો જ નથી એમની પાસે, તે છતાં એમને ઉપલબ્ધ કરાવી છે કેન્દ્ર સરકારે. હા, એટલા માટે કારણ કે એમણે કોન્ટ્રીબ્યુટ કરેલું છે ગુજરાતની સુરક્ષામાં, આતંકવાદને નાથવામાં. રાઈટ. હા, પછી યુનિયન તરીકે જ્યારે આ યુદ્ધની સ્થિતિ હતી ત્યારે પક્ષ વિપક્ષ બધા ભેગા હતા. તો જ્યારે બી કોઈ કાર્યવાહી કરવામાં આવી તો વિપક્ષને એટલી એન્ટ્રી નહીં આપવામાં આવી કે વાત કરવામાં એમને નહીં આવી. જે બી ડિસિઝન હતા એ લઈને કરી પછી ખાલી અમે કર્યા એ રીતે જાહેર કરવામાં આવ્યા હતા. એવું વિપક્ષને કહેતા કે અમને બી ઇન્વોલ્વમેન્ટ આપવો એમ. ઇન્વોલ્વમેન્ટ ત્યારે કરવાનું આવે જ્યારે કાર્યવાહી મોટી હોય. આ કાર્યવાહી
मोदी साहेब एम कीधुं कि हमने हमारा लक्ष्य प्राप्त कर लिया 22 मिनिट में। ये 22 मिनिट पहला ये बात कोई ने न कराई, राइट। 22 मिनिट પછી આપણે કોઈ કાર્યવાહી કરી જ નથી। કેમ? તો કે જે કંઈ પણ કર્યું સેનાએ એ તો પાકિસ્તાને પોતાની ઉપર લઈ લીધું। આપણે તો મારવા માંગતા હતા આતંકીઓને। આપણે પાકિસ્તાની સેના, પાકિસ્તાની જનતા બેમાંથી કોઈ ઉપર પ્રહાર નહીં કર્યો। પછી આપણે કરવો પડ્યો કારણ કે એ લોકોએ આપણને એટેક કર્યો। એણે આતંકવાદ ઉપરના એટેકને પાકિસ્તાનના સાર્વભૌમત્વ ઉપર એટેક માન્યો। વાક્ય બરાબર ને? તો હું હા, કોઈ પોલિસી ડિસિઝન હોય, જેમ કે કરગિલ યુદ્ધ હતું તો એ સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તો વિપક્ષ સાથે હતો અને સાથે રાખતા તો કદાચ અત્યારે પણ રાખવામાં આવે આપણે, પણ આપણે કોઈ વોર લડી જ નથી। હું એવું માનું છું આ કોઈ વોર નહોતું, આ એક સિમ્પલ ટેરરિઝમની વિરુદ્ધમાં થયેલું એક ઓપરેશન હતું। આનાથી વધારે એનું કોઈ મહત્ત્વ હું જોતો નથી કે આ વોર છે। બીજી વાત કે આ ઓપરેશન હજી બંધ થયું નથી, આ ઓપરેશન હજી ચાલુ છે। ઓપરેશન ચાલુ છે એ પૂછવાની કોઈને જરૂર મને એટલે નથી લાગતી કે જ્યાં સુધી સિંધુ જળ સમજૂતી સ્થગિત છે ને ત્યાં સુધી હું ઓપરેશનને બંધ માનીશ નહીં। જ્યાં સુધી પાકિસ્તાનીઓને અહીંયા આવવા ઉપર પ્રતિબંધ છે ત્યાં સુધી આ ઓપરેશનને બંધ માની શકાય નહીં। તો જેટલા પણ ડિસિઝન્સ લીધા છે એમાંથી ફક્ત અને ફક્ત મિલિટરી એક્શન સ્ટોપ કર્યા છે, હું માનું છું ત્યાં સુધી। બાકીના બધા એક્શન અત્યારે અમલમાં છે અને જો એ અમલમાં છે મારા ભાઈ બહેનો તો બતાવે છે ઓપરેશન સિંદૂર અત્યારે ચાલુ છે। ચાલુ રાખવાનું તો રાજનાથસિંહ સાહેબે પણ કીધું, વડાપ્રધાન સાહેબે પણ કીધું કે હું કહું છું આ ચાલુ છે, રાઈટ। અને ચાલુ રાખશે જે લોકો ત્યાં સુધી જેમ નક્સલવાદને ખતમ કરવામાં સફળતા મેળવી છે। મારા ભાઈ બહેનો, ભારત સરકારને અમારી ખાસ વિનંતી, ઓપરેશન સિંદૂર આતંકવાદને સમાપ્ત કરવા સુધી ચાલુ રાખો। ભલે એના માટે હજી બીજા 2 વર્ષ 4 વર્ષ નાખવા પડે, વી આર રેડી। હા, પછી સર ઓપરેશન મહાદેવને એક ન્યૂ નોર્મલ એ બંને શબ્દ આવ્યા એ આઈડિયાથી શું વાત છે? ઓપરેશન મહાદેવ, મહાદેવ પહાડીના ક્ષેત્રમાં પહેલગામ હુમલો કરનારા આતંકીઓને સામે કાર્યવાહીનું ઓપરેશન છે અને કાર્યવાહી દરમિયાન તેઓ તમામ મૃત્યુ પામ્યા। બસ આટલી વાત બરાબર। બીજી કે ન્યૂ નોર્મલ એટલે રાજનીતિક જગતની અંદર એક શબ્દ એ બતાવે કે કોઈ બાબત આપણે નવી શરૂ કરી છે અને હવે એ બાબત કાયમી રહેવાની છે, સામાન્ય ગણો તમે, ડેલી રૂટીન લાઈફનો હિસ્સો છે, રાઈટ। પરંતુ બાબત કેવી છે? નવી છે। તો બાબતને બનાવવાને કેવા છે તમે? સામાન્ય રોજનું, રાઈટ। જેમ કે આજથી 1.5 વર્ષ પહેલાં હું ક્યારેક 15 દિવસે કઈ વખત વોકિંગ કરવા જતો તો એ એક એવી ઘટના હતી જેને ઉત્સવના રૂપમાં ઉજવવી પડે। તમે સમજો કે હા, વર્ષમાં 3 વખત ગયેલા તો રાઈટ। તો એવી રીતના, પરંતુ છેલ્લા 1 વર્ષથી એ મારા જીવનનું ન્યૂ નોર્મલ છે કે હું એક્સરસાઇઝ કરવા જાઉં છું। તો વાત નવી જ છે બટ એને નોર્મલાઇઝેશન સામાન્યમાં ગણી લેવામાં આવશે। પાકિસ્તાન સામે કોઈ બી આગળ કોઈ બી કાર્યવાહી થાય તો એ ટેક ઇટ ઇઝી લેવામાં આવશે કે બહુ મોટી વાત નથી આપણા માટે? નહીં બેટા, હા, એટલે પાકિસ્તાન વિરુદ્ધ આપણે જે કરશું, આપણે ત્યાં આતંકવાદી કાર્યવાહી થઈ તો એની વિરુદ્ધમાં એવી રીતે જ જવાબ આપવામાં આવશે જેવી રીતે આપણે મે મહિનાની 8-9 તારીખે આપ્યો, 7 થી 9 તારીખ વચ્ચે આપ્યો। આ વસ્તુને હવે ન્યૂ નોર્મલ ગણી લ્યો। તમે જો પ્રહાર કરશો, હું એક શબ્દ મોદી સાહેબને બોલીશ, કોઈ પણ આતંકવાદી કૃત્ય એક્ટ ઓફ વોર માનવામાં આવશે, રાઈટ। એટલે યુદ્ધનું કૃત્ય છે અને અમે યુદ્ધની જેમ એને લેશું, બરાબર છે। આ વાત તો 2001થી કરી દેવાની હતી। કેટલા વર્ષ ડીલે થયા? મારી દ્રષ્ટિએ 24 વર્ષ ડીલે છીએ। ચાલો પછી એમાં 10 વર્ષ મોદી સરકારના, 10 વર્ષ મનમોહન સરકારના। હા, કોંગ્રેસનો બ્લેમ હતો કે બિહારમાં ગયા ડાયરેક્ટ આવીને કે તમે એ વસ્તુ હતી પીએમ ઉપર કે તમે ડાયરેક્ટ આવીને કે કારગિલ આપણે સોરી પહેલગામ નથી ગયા, ડાયરેક્ટ તમે બિહાર જઈને સ્પીચ આપી। એનો જવાબ મળી ગયો, વિડીયો બધા જોયા એમાં। એક સવાલ આવી રીતે ઊભો થયો હતો કે ભાઈ ના ના, હું એવું નથી માનતો કે તેઓ પહેલાં બિહાર ગયા। ભૌગોલિક લોકેશન માયને નથી રાખતું, માયને રાખે છે એમની તત્પરતા અને એમની કાર્યવાહી। એમની તત્પરતા
અવિસ્મરણીય છે આપણા માટે. કેમ? તો કે તેઓ જ્યારે આવ્યા દિલ્હી તો એરપોર્ટ ઉપર જ કેબિનેટની બેઠક થઈ છે જી, અને ત્યાં ડિસિઝન્સ લેવાઈ ગયેલા, આટલું કરવાનું છે. અને એ પછી કેબિનેટની નિયમિત બેઠકો થઈ, સેનાની નિયમિત બેઠકો થઈ, રક્ષામંત્રી અને ત્રણેય સેનાના વડા પોતાની રીતે આખું ઓપરેશન ડિઝાઇન કરી રહ્યા હતા. એ બધા ડિસિઝન એરપોર્ટની અંદર મિટિંગમાં લેવાના છે. તો અગર હું એવું માનું છું, લોકેશન કોઈ મહત્ત્વનું નથી, પહેલગામ પહોંચવું એ જરૂરી ન હતું. મને લાગે છે એ પરિવારો પાસે પહોંચવું બહુ જરૂરી હતું, જે પરિવારોના સભ્ય આ ઘટનાની અંદર દુનિયામાંથી ચાલ્યા ગયા. અને એવા એક પરિવારને તેઓ બિહારમાં મળ્યા હતા. બિહાર ગયા ને ત્યારે મળ્યા હતા એક પરિવારને, એવું કંઈક છે ને, મને યાદ આવે છે પ્રમાણે. જોશો તમે તો એ તો બહુ નાની વાત છે. વડાપ્રધાન જેવા દરજ્જાના વ્યક્તિ છે અને ગૃહમંત્રી એ જ દિવસે સાંજે ત્યાં હતા. જે દિવસે હુમલો 22 એપ્રિલ સાંજે ત્યાં જ હતા. 5:30-6 વાગે એમની ગાડી નીકળી હતી એવું મને યાદ આવે છે. સાંજે બપોરે હુમલો થયો હતો. હા, પછી સર, આતંકવાદી મળ્યા તેમાં કોંગ્રેસનો સવાલ બહુ હતા કે પાકિસ્તાની કહે છે, ફાઇનલ છે કે પછી સબૂત આપી દીધા ને. કોંગ્રેસની આ જે વાતો હતી એ મને લાગે છે અસ્વસ્થ દિશાની વાતો છે. ક્યાંક ને ક્યાંક એ લોકોએ એ વાતને સ્વીકારવી જોઈએ કે અગર સરકાર, ભારતની સરકાર જે બોલે છે એ પાકિસ્તાન સરકાર કરતાં વધુ સાચું છે, તો એ હવે શીખવું પડશે કોંગ્રેસે. અને આ વખત જે ભૂલો થઈ છે એમનાથી, ચિદમ્બરમ સાહેબ જેવા જવાબદાર વ્યક્તિ એમ બોલે કે પાકિસ્તાની છે એના સબૂત બતાવો, હે ને, તો મને એ વસ્તુ વ્યાજબી દેખાણી નહીં. સરકારે બધું સબૂત સાથે રજૂ કર્યું છે. તમામના ચિત્ર મીડિયાની અંદર રજૂ કર્યા છે, ક્યાં કાર્યવાહી કરી, કેટલી કરી, કેવી કરી. અને આપણા NSAએ એવો દાવો પણ કર્યો કે પાકિસ્તાન એક તો બતાવે, એક પિક્ચર તો બતાવે કે જેમાં ભારતને કોઈ નુકસાન પહોંચાડ્યું હોય. તો એવું છે એની વ્યવહારમાં. થઈ ગયા પ્રશ્ન? આપણે આગળ વધીએ. બહુ સરસ બેટા તારા પ્રશ્નો, બધા તમે આમ વાંચો મારા દીકરાઓ, હે ને, આપણે શીખવાનું છે. હા, સરકાર એવા મુદ્દા ઉપર ચર્ચા, જેમ કે ઓપરેશન સિંદૂરનો મુદ્દો હતો, એના ઉપર ચર્ચા કરવા માટે સહેમત થઈ ગઈ. કારણ કે એમને ખબર હતી કે આ મુદ્દા ઉપર સરકાર જોડે એવા મુદ્દાઓ અને એવા તર્ક છે કે એમાં એમનું અપર હેન્ડ રહેવાનું. પરંતુ મણિપુર જેવા પ્રશ્નો ઉપર ચર્ચા કરવા માટે સરકાર રેડી નહીં થતી. ભલે વિપક્ષે ગંભીર હંગામો કર્યા તો એ એક સરકારની ભૂલ છે. સરકારની ત્યાં મણિપુરના મુદ્દામાં સરકારની મેં અનેક ખામીઓ જોઈ છે. મેં પૂરેપૂરું એક મારું મંતવ્ય રજૂ કર્યું છે અને એમાં વડાપ્રધાન પાસેથી હું શું ભૂમિકાની અપેક્ષા રાખું છું એનું સ્પષ્ટીકરણ આપેલું છે. એ તમે વાંચશો ને તમને અંદાજો મળશે. જે ખબર નહીં કયા મહિનામાં મણિપુરનો મુદ્દો હતો અને પછી મને એમાં જે લાગતું હતું હિતકારી એ મેં કહ્યું. મણિપુરના મુદ્દામાં ઘણી ભૂલો કરી છે સરકારે, રાઈટ. તો એ લોકોએ ચર્ચા કરવી જોઈએ અને જ્યાં એમાં જવાબદારી આવે છે એ જવાબદારીનો સહજ સ્વીકાર કરવો જોઈએ. ભારત માટે મણિપુર એક અગત્યનો મુદ્દો છે. હા, પછી સર, હાલ તો વિપક્ષ દેશ વિરોધી નિવેદન કોઈ વિદેશ આપે તો એને સમર્થન આપે. જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું, જેમ કે ભારત ડેડ ઇકોનોમી, તો એણે કીધું હા સારું કર્યું કે એણે કીધું, સાચી વાત કરી. એણે રાહુલ ગાંધી એવું નિવેદન આપ્યું. એ વસ્તુ થોડુંક દેશ વિરોધી પણ ક્યાં વિપક્ષ તરીકે એમણે એવું પણ ના જ બોલવું જોઈએ ને કે દેશ વિરોધી. રાહુલ ગાંધીએ એ મેં ટ્વીટ એનું જોયું, રાહુલ ગાંધીનું. એમણે જે લોજિક આપ્યા, ડિમોનેટાઇઝેશનનો લોજિક આપ્યો, ઘણા બધા એવા 4-5 ધીસ ઇઝ ડેડ ઇકોનોમી. હે, આપણા સરકારનું શશી થરૂરે નિવેદન આપ્યું ને કે તો ટ્રમ્પ એવી માગણી કરી રહ્યો છે, આપણે માંગવાના જ નથી એ માગણી, એટલે એ બોલી રહ્યો છે. રાઈટ. પણ રાહુલનું જે મંતવ્ય વધારે માયને રહે, કારણ કે લોકસભામાં વિપક્ષનો નેતા છે. રાહુલ ગાંધી એક બંધારણીય પદ ઉપર છે મારી દૃષ્ટિએ, તો એમણે એવું ના બોલાય. રાહુલ ગાંધીએ આ એક કરેલી રાજનીતિક ભૂલ છે, રાઈટ. અગર એ ઇકોનોમી ડેડ છે તો એ ડેડ ખાલી 10 વર્ષના આધારે ન કહી શકાય. તો તમે એ ડેડના પાયા તમે બનાવ્યા છે. એકલા ડિમોનેટાઇઝેશનથી કોઈ ઇકોનોમી ડેડ ન થાય. તો તમે તમારું ઓટોમેટિકલી રાહુલ ગાંધી કોંગ્રેસના પાછલા 50 વર્ષના શાસનને બ્લેમ કરી રહ્યો હોય એવું મને લાગ્યું. પોલિટિકલ મિસ્ટેક છે. ઓકે, પછી સર, ઓલિમ્પિકનો મુદ્દો છે કે 2026માં આપણે યજમાની કરવા જઈ રહ્યા છીએ કે હા, આપણી કોશિશ છે. તો એમપીએ એને એવું નિવેદન આપ્યું કે જંતર મંતર વખતે જ્યારે જે લેડીઝ
એના જ્યારે વાળ ખેંચાતા હતા તો ત્યારે એ અજમાની મોટી દેખાતી તમને કે એમને વધારે સપોર્ટ કરવો જોઈએ કે જ્યારે અત્યારે અમુક જે રેસલર છે કે કોઈ લોકો છે તો જેમને ખાવાના બી ફાંફા પડે તો પહેલા એમને સપોર્ટ કરવો જોઈએ કે યજમાની માટે વધારે ના ના, એ મને લાગે છે એ રાજનીતિક હુસાતુસીનો વિષય થઈ ગયો કે તમે આપણા ડોમેસ્ટિક લેવલ ઉપર બેઠા કોઈને પણ કોઈ વાતનો વિરોધ હોઈ શકે અને એ વિરોધના સંબંધમાં સરકારની કાર્યવાહી નકારાત્મક યા બંધારણ મુજબની ના હોઈ શકે, બે ઘટના શક્ય છે. બટ ધીસ ઇઝ ડોમેસ્ટિક ઇસ્યુ. જ્યારે આપણે ઓલિમ્પિકની માગણી કરીએ છીએ ત્યારે આપણે ગ્લોબલ લેવલે ભારતની સ્થિતિ અને ભારતની પ્રતિષ્ઠાના આધારે માગણી કરી રહીએ છીએ અને આ સ્થિતિ અને પ્રતિષ્ઠામાં આવા કોઈ મુદ્દાને આધારે નેગેટિવ નિર્ણય લેવો જોઈએ એ કોઈ તર્ક બનતો નથી. હા, એવું આપણે હોત કે આપણે ત્યાં અશાંતિ અને અરાજકતા છવાયેલી હોત તો કેમ આપણે ઓલિમ્પિક કરી રહ્યા છીએ, પહેલાં શાંતિ લાવીએ, તો એવું તો છે નહીં બેટા. આપણે અત્યારે છેલ્લા 10 વર્ષમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. આપણે અત્યારે વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીના રૂપમાં એસ્ટાબ્લિશ છીએ અને એ ક્યાંક ને ક્યાંક મોદી સરકારની નક્કર નીતિઓનું પરિણામ છે. આપણે અત્યારે પેરિસ સમજૂતીના અમલીકરણને લઈને દુનિયામાં સૌથી આગળ છીએ. ક્યાંક ને ક્યાંક મોદી સરકારની નીતિઓનું પરિણામ છે અને એ બાબતમાં આપણે નરેન્દ્ર મોદી સાહેબના કોન્ટ્રીબ્યુશનને જરા પણ અવગણી શકીએ નહીં મારા ભાઈ બહેનો. વાત બરાબર છે ને? ઓકે, ઓર કોઈ પ્રશ્ન? બહુ સરસ, મને ગમ્યું તમે આ બધા પ્રશ્ન કર્યા.